हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। फ्रेंड्स, दाळ भात शाक रोटली साथे सर्व करी शकाय अने केरीनी सीजन में तो रस साथे खावानी मजा पड़े तेवा एकदम टेस्टी अने चटपटा मरचाना संभारानी रेसिपी बनावीशुं आज आपणे। तो फ्रेंड्स, आखी रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने जो तमे मारी चेनल में नवा छो तो सब्सक्राइब पण जरूरथी करी देजो अने फटाफट आवी जाओ किचन में। तो मरचानो संभारो बनाववा माटे अहींया मैं वजन में 100 ग्राम जेटला मीडियम तीखा एवा मरचा लई लीधा छे અને મરચાંને મેં એકદમ ધોઈને સાફ કરી લીધા છે। તો હવે આપણે મરચાંને કટ કરી લેશું। ફ્રેન્ડ્સ, જો તમે વધારે તીખું ખાવાના શોખીન હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો। તો અહીંયા મરચાંને આપણે આ રીતે 4 ભાગમાં કટ કરી લેશું। તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કટ કરી શકો છો। અને અહીંયા આપણે મરચાં એકદમ કૂણા હોય તેવા જ પસંદ કરવાના, જેમાં બિયા અને નસનો ભાગ એકદમ ઓછો હોય। ડીટીયાના ભાગને પણ કટ કરીને આ રીતે અલગ કરી લેશું। फ्रेंड्स, केरीनी सीजन में जो रस साथे आ संभाराने एकवार बनावी लेशो तो शाकनी पण जरूर ना पड़े एटलो टेस्टी बने छे अने फक्त 5 ज मिनिट में बनीने रेडी पण थई जाय छे। तो तमे पण एकवार जरूरथी ट्राय करजो। मरचामांथी हूँ आ रीते बिया अने नसनो भाग काढी रही छूं, जेथी वधारे तीखो ना बने। तमने तीखुं पसंद होय तो तमे राखी शको छो। तो आ ज रीते आपणे बधा मरचाने कट करीने रेडी करी लेशुं। तो અહીં આપણે બધા જ મરચાંને કટ કરી લીધા છે। મરચાંને આપણે એક વાસણમાં લઈ લેશું। હવે આપણે સંભારાનો વઘાર કરીશું અને વઘાર કરવા માટે એક વાસણમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। હવે તેલ ગરમ થાય એટલે તેમાં મરચાં એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને મરચાંને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું। મરચાંને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લીધા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો અધકચરો ક્રશ કરેલો વરિયાળીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે મસાલા બળે નહીં એના માટે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરીને 1 મિનિટ માટે તેને થવા દેશું। તો મસાલા એડ કર્યા પછી મરચાંને આપણે 1 મિનિટ માટે કૂક કરી લીધા છે। તમે જોઈ શકો છો મરચાં સાથે મસાલા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે। તો હવે મરચાંને એકદમ વધારે ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે અહીંયા મોટી 1 ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં એડ કરીશું અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું। હવે મિક્સ કરીને 1 મિનિટ માટે તેને હલાવતા રહેશું। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો રોજ કરતાં કંઈ અલગ અને દાળ ભાત શાક રોટલી સાથે ખાવાની મજા પડે તેવો મરચાંનો ટેસ્ટી સંભારો બનીને રેડી થઈ ગયો છે। તો આ ટ્રીક ફોલો કરી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો। બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।